દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા છંડા બજાર ખાતે આવેલ રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સૂંઢના સિદ્ધિ વિનાયકના નૂતન મંદિરનું ખાતમુહૂર્ત વિદ્વાન આચાર્ય સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। સંતરામ મંદિરના મહંત પૂજ્ય મોહનદાસ મહારાજ, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સૂર્યકાંત ચોકસી, મુકેશભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ગાંધી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, મંદિર ટ્રસ્ટી રાજુભાઈ જોશી, નરેન્દ્રભાઈ વૈદ્ય, ભરતભાઈ જોશી, નારાયણભાઈ ભટ્ટ, જેઠાભાઈ કોન્ટ્રાક્ટર સહિત પાલિકાના આગેવાનો, સદસ્યો, દાતા હિતેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। સંપૂર્ણ ખાતમુહૂર્ત વિધિ વિધાનથી વિદ્વાન આચાર્ય સુરેન્દ્રભાઈ વડોદરાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું। આરસની શિલાઓનું પૂજન કરીને સંતો, મહેમાનો, આગેવાનોના હસ્તે મૂકવામાં આવી હતી। આ ભવ્ય મંદિર દાતાઓ અને સમાજના સહયોગથી અંદાજિત 75 લાખના ખર્ચે નિર્માણ પામશે તેવું ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતું।